ત્રીજું એમનું મોટામાં મોટું કામ એ કે નાની મોટી કોઈ પણ વ્યક્તિ હોય, યુવક હોય, બાળક હોય, એની પર ભરોસો એટલો બધો મૂકે કે એ આવનારા સમયમાં સત્સંગ મંડળ સંભાળશે એટલે એના મનની અંદર સંપ્રદાયના સિદ્ધાંતો એટલા દ્રઢ કરાવી દેવા કે સહજ સંપર્ક એ સહજ વિકાસ. જે હમણાં આવ્યું ને બાપાના પૂજામાં વાંચ્યું હશે બધાએ, સહજ સંપર્ક સહજ વિકાસ. યોગી મહારાજે એ કામ જે કર્યું ને કે લોકોના જીવમાં પડેલી નિષ્ઠાનો વિસ્તાર કરવા યુવકોને જ તૈયાર કર્યા, અધિવેશનો ઊભા કર્યા, વક્તાઓ તૈયાર કર્યા. જનકભાઈ એક વખત વાત કરે, જનકભાઈ દવે આનંદ સ્વરૂપ સ્વામીના ભાઈ, તો જનકભાઈ દવે હંમેશા કહેતા કે મને ઊભો કરે સભામાં, 4-5 વર્ષના 6 વર્ષના ઊભા કરે કે હવે જનકભાઈ ઇંગ્લિશમાં પ્રવચન કરશે. બોલે કે મારે હું પ્રવચન કરે, 6 વર્ષની ઉંમરે હું પ્રવચન કરું. એક દિવસ તો લીંબડીથી રાજકોટ જવાનું હતું અને એમ્બેસેડરમાં યોગી મહારાજ બધાને ભરે. એમાં ડ્રાઈવર બિચારો આમ ચલાવતો હોય, બાકી બીજા 5-6 જણા પાછળ હોય, પાછળ પોતે આગળ ને પાછું ધાબળો ઓઢેલો હોય. એક તો એમને ઠંડીનું અંગ અને પાછી એસી વગરની ગાડી, અને પાછી એ પણ બંધ રાખે, કાચ બંધ કરીને રાખે. તો બધા બફાય અંદર. ઈશ્વર સાંઈ પાછળ બેઠેલા કે હાલો બાપા ક્યાં? ઈશ્વર સ્વામી ક્યાં? હા બાપા. કે બાપા કે ઇંગ્લિશમાં પ્રવચન કરો ગાડીમાં એમ્બેસેડર ગાડીમાં. કે બાપા હું વિષય રાખીએ? કે ભગવાન સાકાર છે, ભગવાન સાકાર છે, એના ઉપર ઇંગ્લિશમાં પ્રવચન કરો. તમને ખ્યાલ આવે છે આ એમને ઇંગ્લિશનું કંઈ બ્રિટન એમના મન ઉપર ચડી ગયું હતું. એ એમ કહેવા માગે છે કે તમારા પાસે જે મહત્વના 4 મુદ્દા છે ને, સાકાર, સર્વોપરી, પ્રગટ અને કરતા હરતા, ઉપાસનાના આ 4 મુદ્દાઓ વિશ્વભરમાં ફેલાવી શકાય એવી બધી ભાષા શીખવા માંડો તો દિગંતમાં ડંકા વાગે. એ એમના મનનો અભિપ્રાય એ હતો. એ સ્તર ઉપર યોગીજી મહારાજે કામ કરેલું. હવે એક વખત પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું, બ્રહ્મવિહારી સ્વામી, હે બાપા તમારો કોઈ સંકલ્પ હોય તો કહો. એમ યોગી બાપાએ સંકલ્પ કર્યા એમ. તો સ્વામી એટલા બધા હસ્યા. સ્વામી કે યોગી મહારાજ જ એટલા બધા સંકલ્પ કરીને ગયા છે ને કે પૂરા કરતા પછી જિંદગીઓ ખર્ચાઈ જાય, આપણે કોઈ નવા સંકલ્પો કરવાની જરૂર જ ન પડે, એટલા બધા સંકલ્પ કર્યા છે. આ દિગંતમાં ડંકાની વાત ચાલે છે એટલે હું 5 મિનિટ લઈશ. 6:05 મારી પાસે આવ્યું હતું, હું 7:05 સુધી 5 મિનિટ તમારી લઉં છું. તમને ખ્યાલ આવે આપણને કેવા સંકલ્પો કર્યા છે. યોગી મહારાજ પોતે આટલું મંડ્યા હતા ને સાથે સંકલ્પ કેવા કર્યા છે. અટલાદરામાં વસંત પંચમી 57ની સાલ 3 સંકલ્પ બાપા કે આજે કરીએ. શાસ્ત્રી મહારાજનો જન્મદિવસ, જે સંકલ્પ કરીએ સિદ્ધ થાય, તો બધા સંકલ્પ કરો. મોટી વસંત પંચમીની સભામાં બોલે છે આખો હિન્દુસ્તાન સ્વામિનારાયણનું ભજન કરે. આ પહેલો સંકલ્પ. બીજો સંકલ્પ સૌ એકાંતિક ધર્મ સિદ્ધ કરે. આ બીજો સંકલ્પ. અને ત્રીજો દેશ વિદેશમાં દિગ્વિજય થાય, શહેરે શહેરે ફરીને સત્સંગ વધારવો. પછી કોઈકે પૂછ્યું કે બાપા ખરેખર થશે? તો બાપા કે આફ્રિકા અમેરિકા બધે થવાનું છે. અત્યારે દેખાય છે ને આપણને, અત્યારે આપણે એ વચનો સાચા પડેલા એ આપણને દેખાય છે. આગળ કે છે અડવાળમાં ગોષ્ઠી ચાલતી હતી યુવકોમાં. બાપા કે અમેરિકા ઇંગ્લેન્ડ બધી વાત કરે ને તો બધા યુવકો, એમાં ડૉક્ટર સાંઈ પણ આવી જાય, પોતે જ વાત કરે છે ડૉક્ટર સાંઈ કે આપણે તો બાપા આપણે તો છે ને અડવાળ એટલે અમેરિકા અને જમરાળા એટલે જર્મની. બાપા કે અત્યારે તો તમને હસવું આવે છે પણ તમારા હાથે જ ડંકા વગાડશું. અત્યારે તો તમને એમ લાગે છે પણ તમને તે વખતે થશે કે આ જે થયું તે સાચું થયું, તમારા દ્વારા જ મહારાજ આ કામ કરશે. તમે બધા આ દેશોને ડોલી જતા નજરે જોશો. આ વાત જ્યારે પહેલી વખત લંડન મંદિર થયું ને, પ્રતિષ્ઠા થઈ લંડન મંદિરમાં, પછી બાપાને કીધું બાપા આખી દુનિયાના સમાચાર માધ્યમોએ અને બધા છાપાઓએ ઢગલા બંધ આની નોંધ લીધી. તો બાપા શું બોલ્યા હસતા હસતા, કોઈ માથે પેલું ભાર વગર? સ્વામી કે આપણે તો પેલું કે ને કે
શું કે ખર્ચ વગર બધાએ વિના નાણે જગ જાણે. બાપા શું બોલ્યા? સ્વામી કહે કે આપણે તો વિના નાણે જગ જાણે, આપણે તો કંઈ કર્યું જ નથી, પણ મહારાજને બેસવું તો મંદિર જ એવું થયું ને, તો બધાએ આની નોંધ લીધી. તો આ બધી વાતો એ સંકલ્પ સાકાર થયાની વાત છે. તમે જુઓ, કરખડી ગામમાં યોગી મહારાજ સંકલ્પ કરે છે. સ્વામી કે 10,000 યુવકો કરવા છે. સ્વામી કે હજારો વાતો થાય છે તે લખી લેવી. અત્યારે ઝોલામાં જાય છે, પણ આપણને ખુમારી જોઈએ, જાણપણારૂપ દરવાજે રહેવું. સ્વામી કે 10,000 યુવકો કરવા છે. હમણાં કાર્યકર સુવર્ણ મહોત્સવ ગયો, કેટલા આવ્યા હતા? કેટલા આવ્યા હતા? કેટલા આવ્યા હતા? 1,00,000. યોગી મહારાજ બોલ્યા એના કરતા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે 10 ગણી ગુરુ ભક્તિ કરી બતાવી. એ આપણને સમજાય છે કે એ લેવલ ઉપર સ્વામીએ કામ કર્યું ને. હું તો કાર્યકર્તાઓ હરિભક્તોને ધન્યવાદ આપું છું કે ઘણાને તો બિચારાને આર્થિક પ્રશ્ન છે, કૌટુંબિક પ્રશ્ન છે, બાળકોના પ્રશ્નો છે, બાળકોની બીમારીના પ્રશ્નો છે, કોઈકને નાના મોટા કેસ ચાલતા હશે, મિલકતના આના તેના, પણ છતાં પણ હાકલ થાય કે સેવામાં આવવાનું છે તો બધું મૂકીને હાજર થાય છે. અને આનંદની વાત એ છે, હું કણાદની એક નાની વાત કરી દઉં. હમણાં એક યુવક, 2 ભાઈઓએ મોટો બિઝનેસ ચાલુ કર્યો હતો, અને પછી સ્વામીએ કીધું કે તારી જે સ્કિલ ને આવડત છે એ અમારે જરૂર છે, તો તું કણાદ અમારે સેવામાં લાગી જાય. તો કે બાપા હમણાં જ કામ ચાલુ કર્યું છે, પણ તમારી આજ્ઞા તો લાગી જઈશ. પણ પછી એના ભાઈએ મને વાત કરી હતી, હમણાં જ મહાનુભાવ ગોષ્ઠી હતી અમારી, તો અમને બધા ગોષ્ઠીમાં જઈએ તો એ યુવકે વાત કરી કે મારો ભાઈ જે દિવસથી સેવા કરવા માટે કણાદમાં 24 કલાક સેવા કરવા માટે 3 વર્ષ માટે ગયો છે, એ દિવસથી અમે 2 મણા ભેગા કરીને કામ ન કરીએ, એને બદલે 3 ગણું કામ થાય છે અમારું બિઝનેસ. અને કેવી રીતે થાય છે મને ખબર પડતી નથી. એટલે આ કેવું છે ખબર ને, કે મોટા પુરુષ કહેવાય છે, આપે વ્યાજ સહિત ગિરધારી, કોઈનો પાડ ન રાખે મુરારી. ભગવાન કોઈનો પાડ રાખતા જ નથી. એ એક વસ્તુ આપો તો 5 વસ્તુ તમને સામે મળી જાય છે. એ સ્તરની વાત. હવે આ છેલ્લો સંકલ્પ, એની વાત કરીને વાત પૂરી કરીએ કે કેવી રીતે ડંકા વાગ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજના કાર્યોને અને મહંત સ્વામી મહારાજના કાર્યોને અત્યારે નજરે જોઈએ છીએ, પણ ઇતિહાસમાં થોડીક ચાંચ ડુબાડવાની જરૂર હતી. એટલા માટે 2 મહાપુરુષોને લીધા. વિદ્યાનગરની લોબીમાં બેઠા છે, 10 યુવકો પણ નથી, સાંજા રાતનો ટાઈમ છે. અને યોગી મહારાજ શું બોલે સાંભળજો બધા. 500 વર્ષમાં દુનિયાનો કોઈ ખૂણો સ્વામિનારાયણ વગર બાકી નહીં રહે. હવે લખે છે, શંકરાચાર્ય જેમ બધે મહાદેવ પધરાવ્યા, તેમ ગામોગામ અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવી દેવાશે. પછી બોલે છે, 150 વર્ષનું અંગ્રેજનું રાજ ગાંધીજી અને સ્વતંત્રના બધાએ કાઢ્યું, તેમ આપણે મંડી પડવું. તો હવે જે સંકલ્પ કરે છે, તો દરેક ગામમાંથી 10 સાધુ થાય. હલો, દરેક ગામમાંથી 10 સાધુ થાય. એટલે શહેરમાં તો 25-50 થવા જોઈએ, એવું થયું ને. આ સ્વામીના સંકલ્પ જુઓ. 18,000 ગામડા એટલે 1,80,000 તો બધા 9 થઈ ગયા. તાજ પર તો ભાઈ શાસ્ત્રી મહારાજના પાયા નાખેલા, એટલે તો બરાબર છે. હવે જો સ્વામી લખે છે 7 લાખ ગામડા, એના તમે ખાલી સાધુ ગણો કેટલા થાય. મને લાગે સાધુઓને આઈ કાર્ડ લખીને ફરવા પડશે પછી, કે આ કયા BAPS ના તો છે ને, પાછા વિવેકાનંદ ના તો નથી ને, બરાબર. તો બીજી વાત લખે છે, દરેક ગામમાં 500 હરિભક્તો થાય. 500 હરિભક્તો એટલે આખા ભારતની 140 કરોડની વસ્તી ગણો, અને 500 હરિભક્તો ગામો ગામ થાય, તો ઓછામાં ઓછા 35 કરોડ હરિભક્તો BAPS ને ભજતા હોય. આ સંકલ્પ યોગી મહારાજના છે. ડંકા એમને વાગતા નથી. બાપા વારંવાર કહેતા, આપણે મંડી પડવું. તો ખરેખર
તમે બધા બહુ સદભાગ્યશાળી છો. આટલું બધું સુંદર આયોજન છે, આટલા સરસ સંતો છે, આટલા અનુભવી માર્ગદર્શકો છે, અને પાછું શાસ્ત્રી મહારાજના ગુરુ, આપણા બધાના પ્રેરણા સ્ત્રોત ભગતજી મહારાજનું આ સ્થાન, એમાં આપણને આ સેવાનો મોકો મળ્યો છે. વધુ ને વધુ એકાંતિક ધર્મની દ્રઢતા આપણા બધામાં થાય, મહારાજ સ્વામીનો રાજીપો આ દેહ પ્રાપ્ત કરી શકીએ.